બોટાદ માર્કેટિંગ યાર્ડના કડદાના વિવાદનો આખરે આવ્યો અંત। બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ચેરમેન સહિત સભ્યોની બેઠક યોજાઈ। 2 દિવસથી ચાલતા બોટાદ માર્કેટિંગ યાર્ડના કડદાના આંદોલનની ચેરમેને બોલાવી બેઠક। આ બેઠકમાં બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન સભ્યો સહિત આગેવાનો રહ્યા હાજર। ખેડૂતોના કપાસના ભાવમાં કડદા સહિત 2 જે પ્રશ્નો હતા તેનો સુખદ અંત આવ્યો। માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ સ્પષ્ટ કહ્યું, કડદા હવે નહીં ચાલે। બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયાએ યાર્ડને લગતા 2 સળગતા પ્રશ્નોને લઈ મહત્વની બેઠક બોલાવી પ્રેસ કોન્ફરન્સ યોજી મીડિયાને માહિતી આપી। ખાતે કમિશન એજન્ટો, વેપારીઓ અને સહકારી મંડળના પ્રમુખશ્રીઓની એક અગત્યની બેઠક બોલાવવામાં આવી। આ બેઠકની અંદર ચર્ચા વિચારણા કરવામાં આવી। જે છેલ્લા 4-5 દિવસથી અમુક લોકોએ આ એપીએમસી બોટાદની અંદર જે વિષયને ઉપાડ્યો છે એ વિષય અનુસંધાને વિસ્તૃત ચર્ચા કરી અને આગામી દિવસોમાં એપીએમસી ખાતેથી જે માલની હરાજી થશે એ માલની હરાજી કોઈ જીનર્સને અહીંયા ત્યાં માલ જશે, ત્યાં કોઈ પણ પ્રકારનો વિવાદ થશે તો અમારા ઇન્સ્પેક્ટરો હાજર રહી અને એ વિવાદનો અંત લાવશે। કોઈ પણ ખેડૂતને અન્યાય નહીં થાય અને કોઈ પણ સંજોગોમાં અમે કરજો ચલાવશું નહીં। બીજો વિષય કે 6 કિલોમીટરની મર્યાદા એપીએમસીની સ્થાપના થયા પછી 6 કિલોમીટરની મર્યાદા છે। એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે 6 કિલોમીટરથી વધારે કોઈ પણ જીનર્સના જીનો દૂર છે તો એને બોલાવી અને એમની સાથે બેઠક કરી અને 6 કિલોમીટરથી વધારે ખેડૂતને માલ લઈ જવામાં અસમર્થ થાય છે તો એમને પણ વાહનોનું ભાડું નક્કી કરી આપવામાં આવશે। નહીં, કરદોને કોઈ અવકાશ નથી। કોઈ પણ જીનની અંદર કે કોઈ પણ જગ્યાએ કરદો થઈ જાય તો એના લાયસન્સો તાત્કાલિક અસરથી રદ કરી દેવામાં આવશે। આગામી દિવસોમાં એની પણ આપણે માહિતી એકત્ર કરી રહ્યા છીએ। આગામી